બ્રેક બાદ આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ ટ્વિટર એકાઉન્ટ ઉપર નરેન્દ્ર મોદીના જે 10 લાખ ફોલોઅર્સ થયા છે તેના વિશે, અને આ સાથે આપણે કન્ક્લુડ કરી રહ્યા છીએ કે સોશિયલ મીડિયા નેટવર્કિંગ વાસ્તવિક રીતે આજના સમયમાં કેટલું ઉપયોગી છે। કાર્તિકભાઈ, ફરી હું તમને પૂછવા માંગીશ કે છેલ્લા એક જ વર્ષમાં, એટલે કે કહી શકાય કે 11/11/2011ના રોજ મુખ્યમંત્રી શ્રીના 4 લાખ જેટલા ફોલોઅર્સ હતા, અને ખૂબ જ નજીકના સમયમાં એટલે કે એક જ વર્ષના સમયમાં 6 લાખ યુઝર્સ વધી ગયા છે। આની પાછળ શું માનો છો તમે કે એમનું જે કન્ટિન્યુ ટ્વિટર ઉપર જે અપડેટ્સ છે એ હોઈ શકે કે પછી એમની લોકપ્રિયતા? બંને, પણ એમની લોકપ્રિયતાને હું 90% શ્રેય આપીશ એટલા માટે કારણ કે મુખ્યમંત્રી શ્રીની જે લોકપ્રિયતા છે એ જેને આપણે મેથેમેટિક્સમાં એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ કહીએ એ રીતે એ ઇન્ક્રીઝ થઈ રહી છે, અને એના લીધે જે લોકો ટ્વિટર ઉપર જોઈન થાય કે ટ્વિટરમાં પહેલાંથી હોય એ લોકોને એક કુતૂહલ જેવું થઈ ગયું છે કે આ મુખ્યમંત્રી શ્રી શું ટ્વીટ કરે છે। અને બીજું એક ચીજ જે દરરોજ સવારના ભૂલ્યા વગર મુખ્યમંત્રી શ્રી ટ્વીટ કરે છે એ છે એક સ્વામી વિવેકાનંદનો એક કોટ। હવે એના લીધે આજે સ્વામી વિવેકાનંદના જે અમુક ટીચિંગ્સ છે, અમુક જે એમના સિદ્ધાંતો છે એ આજે ઘણા બધા યુવકોને એનાથી પરિચિત થયા છે, અને એ જ્યારે મુખ્યમંત્રી શ્રી જેવા યુથ આઇકન જ્યારે એ ટ્વીટ કરે, એટલે કે ટ્વિટર ઉપર એ જ્યારે લખે ત્યારે લોકોને એ કોટ સમજવામાં, એની પાછળ જે એનો જે મેસેજ છે એ સમજવામાં લોકોને એની એ પ્રેરણા મળે અને ઈચ્છા થાય। એટલે આ એક ઘણા બધા કારણો છે લોકપ્રિયતાના, પણ આ મને 2 સૌથી મહત્વપૂર્ણ કારણો લાગે છે। પ્રજ્ઞેન્દ્રભાઈ, આપ શું કહેશો આ અંગે? મુખ્યમંત્રીજીની જે લોકપ્રિયતા છે એ કદાચ દેશમાં સૌથી વધારે હશે, કારણ કે ઘણીવાર એવા પણ અનુભવ થયા છે કે બીજા રાજ્યમાં આપણે મુલાકાતે ગયા હોઈએ અને ત્યાં ગુજરાતીમાં બોલીએ અથવા કંઈ પણ એવી ગુજરાતની ઝલક આવે તો એ સ્ટ્રેટ હવે એવું કહેવામાં આવે મોદીજી, એટલે આ લેવલની એમની લોકપ્રિયતા છે, અને એ ખાલી ગુજરાત નહીં, દેશભરમાં છે। પણ સાથે સાથે ટ્વિટર ઉપર આટલા બધા ફોલોવર થવાનું કારણ એક એ પણ છે કે આ એક માધ્યમ બન્યું કે જેણે એક સામાન્યથી સામાન્ય વ્યક્તિ કે જે કદાચ મુખ્યમંત્રીથી મીલો દૂર છે, કદાચ એમને ક્યારેય જોયા પણ નથી, એ ડાયરેક્ટ ફેસ ટુ ફેસ થઈ ગયો છે। એટલે મુખ્યમંત્રી જે સવારમાં પહેલો વિચાર રજૂ કરે છે એ વ્યક્તિ સુધી સીધો પહોંચી જાય છે। મુખ્યમંત્રીનું દિનચર્યાનું કોઈ મહત્વની ઘટના હશે તો એ સીધી એ વ્યક્તિ સુધી પહોંચી જાય છે। હવે આવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય અને જ્યારે તમે એમને એક વિકાસના આઇકન તરીકે જોતા હો, એક વ્યક્તિ એક પ્રેરણા તરીકે જોતા હો કે જેણે સિંગલ હેન્ડેડલી આટલા મોટા મેટામોર્ફ કર્યા, ચેન્જીસ લાવ્યા, એટલે લોકોને એક વાયરલ ઇફેક્ટ છે કે હું જોડાયો, મારા 10 મિત્રોએ જાણ્યું, એ જોડાયા, એવી રીતે એ જે નેટવર્ક બનતું જાય છે એ ધીમે ધીમે ગ્રો થતું જાય છે। અને આ નેટવર્કને હું તો કહીશ કે ગુજરાતના વિકાસ જેવું છે કે જેમ એ વણથંભ્યો રહેતો જાય છે એવી જ રીતે ટ્વિટરનું નેટવર્ક પણ છે કે જે પાછલા 1 વર્ષની અંદર 4 લાખથી 10 લાખ ઉપર પહોંચ્યું। અને સરપ્રાઇઝિંગલી આ વસ્તુ ખાલી ગુજરાત સુધી સીમિત નથી રહી, એ તમે ઘણીવાર જોશો એમના ટ્વિટર એકાઉન્ટ પર તો એમના ફોલોઅર્સ ઓલ ઓવર ઇન્ડિયાથી આવતા હોય છે, નોર્થ સાઉથ કે ઇનડિફરન્ટ કે ક્યાંથી આવે છે એ નથી હોતું, પણ ઓલ ઓવર ઇન્ડિયાથી, અને એટ ધ સેમ ટાઈમ ફોરેનમાંથી પણ ઘણા ફોલોઅર્સ છે, અને એ લોકો એક્ટિવલી રિટ્વીટ પણ કરતા હોય છે। એટલે એમની જે પોસ્ટ છે એ એટલી અપીલિંગ હોય છે, એ એટલી માર્ગદર્શક હોય છે કે બીજા વ્યક્તિઓ પણ ઈચ્છે છે કે આ વસ્તુ આગળ પણ પહોંચે, અને એ એક અમેઝિંગ માપદંડ કહી શકાય લોકપ્રિયતાનો અને એક વોઇસનો। કાર્તિકભાઈ, આગળ આપણે વાત કરીએ તો અત્યારના સમયમાં જોઈએ તો જે રીતના મુખ્યમંત્રીશ્રીની ઉંમર છે અને જે પ્રકારનો એમનો હોદ્દો છે, એ સમયે આટલો બધો સમય અને આટલું બધું ટેકનોસેવી રહેવું લગભગ બીજા ઘણા લોકો માટે અશક્ય હોય છે। તેમ છતાં પણ ટ્વિટર સહિત ફેસબુક ઉપર પણ તે એક્ટિવ રહે છે, અને આ ઉપરાંત ગૂગલ ઉપર થોડા સમય પહેલાં એમણે એક હેંગઆઉટ કરીને એક કાર્યક્રમ કર્યો હતો જેમાં સીધા મુખ્યમંત્રી સાથે આપ વાત કરી શકો। આપ શું કહેશો, આવા જે કાર્યક્રમ છે અથવા તો આવું જે એમનું અપડેટ છે એનાથી શું ફાયદો થઈ શકે એમને ઇમેજ ઉપર? આપણે સ્ટેટિસ્ટિકલી જો જોઈએ તો 30 વર્ષ સુધી આપણા દેશમાં જે 30 વર્ષ સુધીનું પોપ્યુલેશન છે એ લગભગ 60થી 65% છે। એનો મતલબ આપણે જો એ એક્સ્ટ્રાપોલેટ કરીએ તો આપણે એવું કહી શકીએ કે આજે મુખ્યમંત્રી શ્રી એમનો સમય 65%, એમનો 65% સમય યુથ માટે કે યુથ માટેના પ્રોગ્રેસ માટે કે યુથ માટેના જે અમુક સ્કીમ્સ હોય, અમુક યોજનાઓ હોય એના માટે એ એટલો સમય એ કાઢે। હવે એમાં સોશિયલ નેટવર્કિંગ છે એ એટલું મહત્ત્વનું થઈ ગયું છે આજે આપણા યુથ માટે, અને આજે
સ્માર્ટફોન હોય કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય, એ ચારે બાજુ છે. આપણે ગુજરાતમાં જે એક યોજના છે જેના લીધે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી બધા ગામોમાં થઈ ગઈ છે, એના લીધે આજનો યુથ છે એ ઇન્ટરનેટ ઉપર જઈ પોતાનું રિસર્ચ કરી, ગૂગલ વાપરી, સોશિયલ મીડિયા વાપરી, એમનો નેતા શું કહે છે એ જોવા માટે આજે આપણા રાજ્યના યુથ અને આપણા દેશના યુથ અને ઇવન દુનિયાના જે યુથ છે એ એના ઉપર છે. એટલે આજે હેંગઆઉટ જેવો એક પ્રોગ્રામ હતો, એનો સૌથી મહત્વપૂર્ણ કિસ્સો એ હતો કે આજે સાહેબ બધા એમના સપોર્ટરને પર્સનલી મળી શકે એવો તો ટાઈમ સાહેબ પાસે હોય નહીં, પણ ગૂગલ હેંગઆઉટ જ્યારે કરે ત્યારે એમની ઓફિસમાં બેઠા બેઠા કરોડો લોકો જોડે વાત કરી શકે, એમના સવાલો છે, એમને જે સવાલો મોકલે એ સવાલોનો જવાબ આપી શકે, એવી આજે સગવડતા ઇન્ટરનેટે જે આપી છે એના લીધે, અને એ સગવડતાનો એટલો સરસ ઉપયોગ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે, એ સાચેમાં પ્રશંસા કરવા જેવું છે. આવી જ કંઈક સ્થિતિની વાત કરીએ તો વિકસિત દેશો, જેમાં આપણે વાત કરીએ કે અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા છે, એમના અત્યારે લગભગ ટ્વિટર ઉપર 27 લાખ જેટલા ફોલોઅર્સ છે, અને ડે ટુ ડે તેમના અપડેટ્સ અને તેમનું ઇલેક્શન કેમ્પેઇન આખું અત્યારે એ ટ્વિટર ઉપર કરી રહ્યા છે. તો આ જોતા આપ શું કહેશો કે શું નરેન્દ્રભાઈનું જે અત્યારે ટ્વિટર અપડેટ્સ છે એ આગળ એમને ઇલેક્શન કેમ્પેઇનમાં મદદરૂપ થઈ શકે? જરૂર થઈ શકે, અને ખાસ કરીને અત્યાર પૂરતું આપણે જોઈએ તો અર્બન સેન્ટર્સમાં વધારે, કારણ કે આપણા અર્બન જે યુથ છે એ એક મુખ્યમંત્રીશ્રીને એક યુથ આઇકનની જેમ જુએ છે, અને જ્યારે એ ટ્વિટર ઉપર જુએ કે આ જેમની માટે હું વોટ આપી રહ્યો છું, કે જેમની પાર્ટી માટે હું વોટ આપી રહ્યો છું, એ અમારા માટે આટલું બધું વિચારે છે, તો અને આજે આપણે જોઈએ કે વોટ પર્સન્ટેજ પણ આટલા બધા યુથ હોય કન્ટ્રીમાં, તો વોટ પર્સન્ટેજ પણ એટલો વધારે હોય, એટલે ડેફિનેટલી ઇલેક્શનમાં એ મહત્વપૂર્ણ થઈ શકે છે. અનડાઉટેડલી જે ટ્રેડિશનલ ચેનલ્સ છે, જે કેમ્પેનિંગ કરવાનું કન્સ્ટિટ્યુઅન્સીમાં જઈને એ લોકોના કન્સર્ન સાંભળવા, એ લોકોને જવાબ આપવો, એ તો આપણે ટ્રેડિશનલ સોર્સિસ તો ચાલુ રાખીએ જ, પણ આ ઓનલાઈન મીડિયાથી ઘણો ફરક પડી શકે છે, કારણ કે આજે મુખ્યમંત્રીશ્રી એમાં રેસમાં આગળ છે. એ ઇફેક્ટિવ યુઝ જે આપણે કહીએ ઓનલાઈન અને સોશિયલ મીડિયાનો, એમાં ઘણા આગળ છે, અને એમને એક ફર્સ્ટ એડવાન્ટેજ છે, ફર્સ્ટ ઇન ટાઈમ એડવાન્ટેજ, એટલે એના લીધે ઘણો ફાયદો થઈ શકે છે. પ્રજ્ઞેન્દ્રભાઈ, તમને હું ગુજરાત સરકારની યોજના વિશે પૂછવા માંગીશ કે આપણા મુખ્યમંત્રી ફક્ત પોતાના પૂરતું ટેકનોલોજીને સીમિત નથી કરી, એમણે એ ટેકનોલોજીને ગવર્નન્સમાં પણ યુઝ કરી છે. ઈ ગ્રામ યોજના જે એમણે રજૂ કરી છે, આપ શું કહેશો? આ ઈ ગ્રામ યોજના અત્યારના તબક્કે કઈ સ્થિતિમાં છે? ઈ ગ્રામ યોજનાનો જે ફેલાવો થયો અને એના લીધે જે એકદમ નીચલા તબક્કા સુધી ફાયદો મળ્યો, એ રિયલી એપ્રિશિએબલ છે અને અનએક્સપેક્ટેડલી ગુડ છે. ખાલી આ એક યોજના નહીં, પણ બીજી ઘણી બધી યોજનાઓ છે. પણ એના પહેલાં હું એક વાત 100% કહેવા માંગીશ કે મુખ્યમંત્રીશ્રીનો એપ્રોચ હંમેશા એવો રહ્યો છે કે ટેકનોલોજીનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે કે જે છેલ્લામાં છેલ્લા તબક્કા સુધી પહોંચી શકે, અને જે છેવાડાનો જે છેલ્લો વ્યક્તિ છે એને પણ ફાયદો મળી શકે. એટલે એમણે ઈ ગ્રામ યોજના નું એક મિકેનિઝમ ડિવાઇસ કર્યું, જેના થ્રુ બધી જ ગ્રામ પંચાયતોને કનેક્ટ કરી, કે જેથી કરીને ગામડા, ગુજરાતના લગભગ 18,500 ગામડા છે, તો આ બધા ગામડે ઘણા એવા પ્રશ્નો હોય છે કે જે બીજી અલગ અલગ રીતે પહોંચતા અથવા મિકેનિઝમમાં ઉપર સુધી આવતા વાર લાગી શકે, પણ આ યોજનાથી તરત ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આગળ વધી રહ્યા છે, અને એનો નિકાલ પણ એ રીતે આવી રહ્યો છે. ઈ ગ્રામ યોજના એક વસ્તુ હતી, એની સાથે ઈ એમ્પાવર યોજના, કે તમે ઇન્ટરનેટ તો પ્રોવાઈડ કરો છો, પાવર તો હાથમાં આપો છો, પણ પાવરનો ઉપયોગ કેવી રીતે કરો, લોકોને નોલેજ હોવું જોઈએ. તો એના માટે એક યોજના હતી કે જેમાં ઓલમોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ બધાને એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, ઇન્ટરનેટ યુઝર્સ અને કેવી રીતે વાપરવું. ગવર્મેન્ટના બીજા પણ ઘણા ઇનિશિયેટિવ છે, જેમ કે એક સ્વાગત હતું કે જેને તો યુનાઇટેડ નેશન્સ તરફથી પણ એક એવોર્ડ મળ્યો. ગવર્મેન્ટના બીજા પણ ઘણા ઇનિશિયેટિવ્સ છે કે જેને ઇન્ડિયા લેવલ ઉપર અને વર્લ્ડ લેવલ ઉપર ટેકનોલોજીકલ ક્ષેત્રમાં એવોર્ડ્સ મળેલા છે. એટલે એમણે ટેકનોલોજીનો એવો બ્રોડ ફેલાવો કર્યો છે કે જે ગામડે ગામ પહોંચી છે, દરેકે દરેક સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી છે, અને દરેકે દરેક સામાન્ય વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. ગૂગલ હેંગઆઉટ એક સિમ્પલ એક્ઝામ્પલ હતું કે વ્યક્તિને રજૂઆત કરવી હોય તો એના માટે પ્લેટફોર્મ ના હોય, એ રૂબરૂ મળી ના શકે, પણ આના થ્રુ એ કરી શકે. સ્વાગત યોજના છે તો એ એના પ્રશ્નો મૂકી શકે, ઈ ગ્રામ છે તો ત્યાં ગ્રામ પંચાયત થકી પોતાની વાતો આગળ લાવી શકે. એટલે ટેકનોલોજીનો આ હદ સુધી ઉપયોગ કરવો, આટલું ડેપ્થમાં વિચારવું,
આઈ ડોન્ટ થિંક કે એ કોઈ એક એવી વ્યક્તિ સમજી શકે કે જેણે આ બધી વસ્તુઓ ખાલી ઉપર ચલી જોઈએ. જે વ્યક્તિ ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી જાણે છે, સમજે છે અને એટલે સુધી ગયેલી છે, એ જ વ્યક્તિ આ વસ્તુ સમજી શકે અને આ વસ્તુને એટલા ડેપ્થમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે. અને એટલા જ માટે એમની જે સોશિયલ મીડિયાનો ફેલાવો છે એ તો છે જ, અને સોશિયલ મીડિયા ઉપર તો હી ઇઝ કિંગ ઓફ સોશિયલ મીડિયા, બટ એટ ધ સેમ ટાઈમ ટેકનોલોજીમાં પણ હી ઇઝ નોટ એટ ઓલ લેસ દેન કિંગ. આપની સાથે ચર્ચા આગળ વધારીશું, પરંતુ અત્યારે સમય થયો છે એક બ્રેક માટેનો.